હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ભીંડાનું શાક. ભીંડાનું શાક બનાવવા માટે ભીંડાને 2 પાણીમાં ધોઈ લેવા, પછી કોરા થાય એટલે લૂછીને કટ કરી લેવા. એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં અડધી વાડકી તેલ એડ કરી દઈશું. 1 ચમચી જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું. 1 કડી લસણ લઈ લઈશું, ઝીણું સમારેલું. લસણ સતળાઈ જાય પછી ભીંડા એડ કરી દેવાના. 1 ચમચી મીઠું એડ કરી દઈશું. હવે આપણે ભીંડાને 1 મિનિટ માટે સતત હલાવતા રહીશું. 1 ચમચી હળદર એડ કરી દઈશું. 1 મોટી ચમચી મરચું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. બધા મસાલા એડ કર્યા પછી આપણે એકવાર હલાવી લઈશું. હવે 5 મિનિટ માટે ધીમા તાપે શાકને ચડવા દેવું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે ફરી આપણે એકવાર હલાવી લઈશું. હવે 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું. હવે આપણે ચમચાની મદદથી શાક ચેક કરી લઈશું. હવે આપણો ભીંડાનું શાક બનીને રેડી છે. તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.